હાલ સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જોરશોરથી સદસ્યતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં 10 કરોડનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે, જેના માટે ક્યાંક સભાઓ થઈ રહી છે તો ક્યાંક હોર્ડિંગ્સ દ્વારા જાહેરાતો કરવામાં આવી રહી છે। ત્યારે કોંગ્રેસ ટોણો મારતા કહી રહ્યું છે કે જનતાને ભાજપના સદસ્ય બનવામાં કોઈ રસ નથી। આ બધાની વચ્ચે ભાવનગરમાં ભાજપના સદસ્યતા અભિયાનમાં ચાલતી પોલમપોલ સામે આવી છે, જેમાં ભાજપના નગરસેવક અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન યુવરાજસિંહ ગોહિલનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં ખુદ તેઓ ભાજપના સભ્યો નોંધણી માટે 100 સભ્યો દીઠ 500 રૂપિયા આપવાની વાત કરી રહ્યા છે, તો સાથે જ મહિલાઓને સમજાવી રહ્યા છે કે કોઈ પણ સભ્ય બનાવો અને આરામથી એક દિવસના 500 રૂપિયા કમાઓ। ત્યારે સદસ્યતા અભિયાન માટે સોદાબાજી થતી હોવાનો વિડીયો વાયરલ થતા હાલ તો રાજકારણ ગરમાયું છે।